તો હાલો જય માતાજી બધાને માતાજીઓનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દેશો, એ પણ મજામાં છે. અને સરસ મજાના જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. કપડાં વપડા ધોઈ નાખ્યું છે, તમે જોઈ શકો છો. ને આપણે હવે ધીમે ધીમે રાંધવાનું ચાલુ કરશું. પણ મિત્રો, કપાસિયા બધાએ સોંપી દીધા કે કેમ છે? હા, આપણે કીધું આજે છે ને થોડોક વિડીયો બનાવી. કપાસિયા બધા મિત્રો એ સોંપ્યા છે કે નહીં કે એમ. તો મિત્રો, કપાસિયા બધા સોંપી દીજો. વરસાદ તો થઈ જશે એવું લાગે છે. તમને બતાવો હમણાં વાદળા ને એવું ખરા ગટા ટોપ ચડી ગયા છે. તો મિત્રો, આપણે બધું કામ કરીને થોડાક નવરા થઈ ગયા છે. એટલે હમણાં પછી રસોઈ બનાવવાની તૈયારી કરશું. મિત્રો, ઘરમાં ધીમે ધીમે વેસવી. હમણાં તમને બતાવું કેવા વાદળા ચડી જશે, વાતાવરણ કેવું થઈ ગયું છે. અને બધા મિત્રો કપાસિયાની વાડોળું ઘણ ખરા સોંપવા મળ્યા છે, ઘણા બાકી છે. પાણી વિનાના હોય બિચારા શું કરે? કારણ કે પાણી વિનાના હોય ને એને તો વરસાદની વાટ જોઈ પડે અને લીલામાં સોંપવા પડે. અને ક્યારેક મેળ પડી જાય કોરામાં. તમને બતાવું વાદળા કેવા થઈ ગયા છે મિત્રો. તો મિત્રો જો આવા કંઈક વાદળા થઈ ગયા છે સરસ મજાના. વરસાદ આવું છે પણ આવતો નથી વરસાદ, એવું છે બધું. અહીં જો ભારત માતાનો ઝંડો ફરકે છે, લહેરાય છે. તો મિત્રો, એવા કંઈક વાદળા થઈ ગયા છે. અને એમ કોઈ સૂરજ દાદા હામાં આવે છે. અને મિત્રો, અહીંયા છે ને આપણે ટિંડોરાની વેલ છે ને ફૂરડામાં અમુક આવ્યા હતા પણ ખરી જાય તડકાના, એવું છે. અહીંયા વાવી છે, તમે જોઈ શકો છો. અહીં મિત્રો ટાંકો અમારો જાય એટલો ભર્યો છે હમણાંથી, બહુ પાણીની તંગી છે, એવું છે બધું. તો મિત્રો, આપણે છે ને હવે રાંધવાની હમણાં તૈયારી કરી નાખવી. આપણે બટેકાનું ને ટમેટાનું, એક ટમેટું નાખવાનું છે, 2-3 બટેકા અને 1-2 રીંગણા નાખવાના છે. અને શાક બનાવવાનું છે, કારણ કે આપણે કેદુનું ખાધું નથી એટલે આજે આપણે ખાવાનું છે શાક, એવું છે બધું. શાક હમણાં બનાવશું. પેલા નિરાતે છે ને પાણી પી લેવી. તો આમાં સાહેબે જો ગલ્લા સાહેબ મૂકી દીધો છે. તો સાહેબ જો હમણાં એક ચા પીને ગયા અને મારે આટલું ખમણ લઈને આવ્યા હતા. એમ 2 ખમણ ખાધું, થોડું પાણી પી લઈ. ને જે મિત્રો વાર છે આપણે 12:30 આવે અમારા સાહેબ, એટલે 12:30 રાંધો તૈયાર કરી નાખવાનું. પાણી અત્યારે મોડું આવે છે, એટલે એવું છે કે આપણે ઘડી કાંઈ છે ને બેસી જઈએ. તો મિત્રો, બધે છે ને ટાંકા અત્યારે નખાવે. જો અહીંયા જામફળના ટાંકો નખાવા આવ્યા છે, પણ અમારે નખાવાનો છે. આપણે જો એટલું જ પાણી રહ્યું છે. આ છે ને ખાલી છે, કારણ કે આ ખાલી છે ને એને ભરવો પડે. અગર પછી પવન આવ્યો હોય ને તો ઉડી જાય ને બીક લે આપણે, એટલે એવું છે મિત્રો. હાલો મિત્રો, આપણે રાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને શાક આપણે સડવા મૂકી દીધું છે. તમને બતાવું, શાક સડવા મૂકી દીધું છે. હાણસીઓ કરીને પકડવું પડશે. આપણે છે ને શાક સરસ મજાનું બનાવી નાખ્યું છે. થોડુંક
હલાઈ નાખી મિત્રો ઉપર બળી જાય ચોટી જાય તળેલી ટમેટા આપણે બધું યારે નાખી દીધું છે તો મિત્રો આપણે હવે છે ને લોટ બાંધવાનો છે લોટ બાંધીને રોટલી બનાવી નાખવી ચાલો આપણે હવે રોટલી બનાવી નાખવી વિડીયામાં બનાવી દેજો અમારે સાહેબ આવી ગયા છે કારખાનેથી અને જો જમવા બેસી ગયા છે શાક લઈ લીધું છે ને રોટલામાં છે રોટલામાં લઈ લઈશું કાં હાલો મિત્રો બધા બપોરા કરવા જો રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે સરસ મજાનું રસાદાર અને હવે છે ને રોટલી ગરવામાં કાઢી લેવી અને પછી હવે લાગી ગઈ છે ભૂખ લાગી ગઈ છે હવે 12:30 થઈ ગયા છે 12:30 થઈ ગયા છે અને સાઈઝ ખાવાય નહીં તો ફ્રીજમાં લઈ લેજો હાલો તો મિત્રો અને જમી લેવી જો આ ફ્રેશ છે આમાં છે સાસ પણ ક્યારેક છે ને બીજી ભાષા આ સાંભળતું નહીં મિત્રો એમાં કેરીઓ પડી છે એટલે છે ને કેરીઓ અમારા સાહેબને સુગર ભાવતું નહીં સુગર આ રોટલા ભાવતા નહીં એટલે બીજું બધું બહુ આંબર કરે તો અમારા સાહેબ વિડીયો પૂરો કરી દઈએ હાલો જય માતાજી હવે ફરી મળીશું કાલના વ્લોગમાં